નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાત 87 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે। માંડલમાં વરસાદનો બીજો રાઉન્ડ સામે આવ્યો છે। હવામાન આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। હાંસલપુર, સીતાપુર, વિઠાપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। માંડલમાં કાળા વાદળો સાથે વરસાદ વરસ્યો છે। વરસાદથી માર્ગો પર પાણી ભરાયા છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। જળપ્રલયની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ મોડ પર રાખવું આવ્યું છે। 48 કલાક સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તો અમદાવાદથી વાત કરીએ, બાવળા ધોળકામાં ધમાકેદાર વરસાદ છે તે નોંધાયો છે। બાવળા ધોળકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। અગાઉ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા। વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પણ થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક તંત્ર સાવચેતીના પગલે સતર્ક દેખાઈ રહ્યું છે। બિનજરૂરી મુસાફરી ટાળવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે। તો અમદાવાદથી વાત કરીએ, ચાણક્યપુરીમાં વરસાદી પાણી ભરાયા છે। થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। પાણી ભરાવાથી વાહનો બંધ પડ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે। વાત કરીએ અમદાવાદ ચાણક્યપુરીથી, તો થોડા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। માત્ર થોડો વરસાદ આવતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। સ્થાનિકોને હાલ હાલાકી ભોગવવી પડી રહી છે। અનેક વાહનો છે તે પાણીમાં બંધ થયા છે, જેને લઈને હાલ વાહન વ્યવહાર પણ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયું છે। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં માત્ર નજીવા વરસાદમાં જે પ્રમાણે જે પાણી ભરાવાનો સિલસિલો છે તે યથાવત છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદનો જે ચાણક્યપુરી વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે માત્ર થોડાક જ ઇંચ વરસાદ છે, તે વરસાદની અંદર પાણી છે તે પાણી ભરાઈ ગયું છે। પાણી ભરાતા જે પ્રમાણે વાહનો છે તે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો કહી શકાય કે જે પ્રમાણે પોસ્ટ વિસ્તાર છે અને પોસ્ટ વિસ્તારની અંદર આ પ્રમાણે જે માત્ર થોડાક જ ઇંચ વરસાદ છે તે વરસાદમાં પાણી ભરાઈ ગયું અને લોકોને ક્યાંક ને ક્યાંક સમસ્યા છે તે થઈ રહી છે। લોકોના વાહનો છે વાહનો બંધ પડી રહ્યા છે અને લોકો પણ કરોડો રૂપિયા ટેક્સ ભરીને પાણીમાં જવા માટે મજબૂર છે, તે મજબૂર થઈ રહ્યા છે। કહેવાતી સ્માર્ટ સિટીમાં જે પ્રમાણે જે વરસાદ છે તે વરસાદ જ્યારે વરસે છે ત્યારે ખૂબ જ જે અલગ અલગ વિસ્તારો છે, જે પોસ્ટ વિસ્તારો છે તેની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા છે તે દર વર્ષે જેમ આ વર્ષે પણ યથાવત છે। તંત્રના દાવા ક્યાંક ને ક્યાંક પોકળ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં આવે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે જે ચાણક્યપુરી વિસ્તાર છે ત્યાં આગળ પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। લોકો કામ ધંધે છે તે જઈ રહ્યા છે। લોકો અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો સામનો છે તે કરી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ માત્ર નજીવા વરસાદની અંદર જે પાણી ભરાવાની સમસ્યા છે તે દર વર્ષે જેમ આ વર્ષે પણ યથાવત છે ને લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેમેરામેન ધ્રુવ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદથી વાત કરીએ, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી નોંધાઈ છે। મેમનગરમાં ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન બન્યા છે। વાહન ચાલકો અને સ્થાનિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। વધુ વરસાદની સંભાવનાથી લોકોમાં ચિંતા પણ વ્યાપી છે। અમદાવાદમાં વરસાદી સ્થિતિને લઈને તંત્ર સામે હાલ સ્થાનિકો છે તે સવાલ ઉઠાવી રહ્યા છે। તો અમદાવાદથી વાત કરીએ, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। સરસપુર, બોરા રોઝા 4 રસ્તા પાસે વાહન ચાલકો અને સ્થાનિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। વધુ વરસાદની સંભાવનાથી લોકો છે તે ચિંતિત જોવા મળ્યા છે। અમદાવાદમાં વરસાદની સ્થિતિને લઈને હાલ તંત્ર સામે અનેક સવાલો છે તે સ્થાનિકો કરી રહ્યા છે। તો અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ, એસજી હાઈવે સંપૂર્ણપણે જળમગ્ન થયો છે। હાઈવે પર પાણી ભરાયા છે।
થોડા વરસાદમાં હાઈવે પર પાણી ભરાની સ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાતા એસજી હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો છે। વાહન ચાલકોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। ટ્રાફિક જવાનો હાલ સ્તર પર કામગીરીમાં જોડાયા છે। ટ્રાફિક હળવો કરવા જવાનો છે તે પ્રયાસ કરી રહ્યા છે। પાણી ભરાતા વાહન વ્યવહારોને અસર પહોંચી છે। અમદાવાદના પોસ્ટ વિસ્તાર એટલે કે થલતેજ હાઈવે પર જે પાણી છે તે પાણી ભરાયા છે, અને જેના કારણે અત્યારે હાલ ટ્રાફિક જામની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। પરંતુ ટ્રાફિકના જવાનો છે તે ટ્રાફિક હળવો કરાવી રહ્યા છે। સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે જે પ્રમાણે અત્યારે હાલ જે અમદાવાદનો જે થલતેજ હાઈવે છે તે થલતેજ હાઈવે ઉપર જે માત્ર થોડાક જ વરસાદ છે તે વરસાદની અંદર પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે વાહનો છે તે વાહનો બંધ થવાની પરિસ્થિતિ છે તે પણ સામે આવી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે ટ્રાફિકની લાંબી કતારો છે તે કતારો અત્યારે હાલ જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો છે જોઈ શકાય છે કે ટ્રાફિકના જવાનો છે તે ટ્રાફિક હળવો કરવાની હળવો કરાવવાની કામગીરી છે તે કરી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે જે પ્રમાણે જે વરસાદની અંદર જે ટ્રાફિકની સમસ્યાઓ દર ફેલ થતી હોય છે તેને લઈને પણ અત્યારે હાલ ટ્રાફિક વિભાગ છે ખૂબ જ મોટી સમસ્યા છે, અને જેના કારણે વાહનો પણ બંધ પડતા હોય છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદના નાગરિકો છે તેમને પણ પારાવાર મુશ્કેલી છે તેનો સામનો છે તે કરવો પડતો હોય છે। કેમેરામેન ધ્રુવ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ। સન ફાર્મા રોડ પર કાર ખાડામાં ખાબકી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। થોડા વરસાદે તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પાડી છે। રસ્તાના ખાડામાં ઇનોવા ફસાઈ ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। વાહનને નુકસાન થતા ચાલકને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। રસ્તાની કામગીરી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે। સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપ્યો છે। તો સુરતથી વાત કરીએ। ભારે વરસાદ વચ્ચે તંત્રની કાર્યવાહી સામે આવી છે। કીમ નદીમાં પાણીની આવક વધવાની શક્યતા ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે। પોલીસ મામલતદારની ટીમ છે તે ગામોમાં પહોંચી રહી છે। કીમ નદી કાંઠાના ઘરો ખાલી કરાવાયા છે। સમુદ્ર લુવારા કટવામાં સ્થળાંતરની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। લોકો સાથે પશુઓનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે। ડીવાયએસપી વનારે માઇકથી સૂચનાઓ આપી છે। જે ગામડાઓ માંગરોળ તાલુકાના, ઓલપાડ તાલુકાના, કોસંબા, પાલોદ તથા અન્ય જે ગામડાઓ છે તેની આજરોજ સરકારી તંત્ર સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ મુલાકાત લીધેલી છે। ગઈકાલથી જ જે ગામડાઓ ડુબાણમાં જાય એવી સંભાવના છે તે ગામડાઓના લોકોનો સંપર્ક કરી અને ઘરે ઘરે જઈ અને એ લોકોને સમજાવી અને સલામત સ્થળે શિફ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। કેટલાક લોકોને શિફ્ટ પણ કરવામાં આવ્યા છે। તેમની જરૂરિયાતો છે એને પણ ધ્યાનમાં રાખી અને એ બાબતે પણ સરકારી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલું છે। સુરતથી વાત કરીએ। શહેરના અનેક વિસ્તારોમાં મુસળધાર વરસાદ નોંધાયો છે। સૂર્યપુર ગરનાળું પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયું છે। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પોદાર આર્કેડ સુધી માર્ગ જળબંબાકાર થયો છે। પાણી ભરાવાથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। રસ્તાઓ પર પાણી ભરાતા હાલ હાલાકી છે તે વધી રહી છે। તો મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે। અતિ ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની છે। પૂરની સ્થિતિને પગલે સેના પણ તૈયાર કરવામાં આવી છે। સુરતમાં સેનાની ટુકડીઓ છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। લિંબાયત વિસ્તારમાં સેનાની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે। 50 જવાનો જરૂરી સાધનો સાથે પહોંચ્યા છે। બોટ અને બચાવ સાધનો સાથે સેના સજ્જ જોવા મળી છે। રાહત બચાવ કામગીરી માટે સેનાને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। સુરત શહેરમાં સેનાની ઇજનેરી ટુકડી સ્ટેન્ડ બાય પર રખાઈ છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ અને રેલ એલર્ટની વચ્ચે ખાસ કરીને વાત કરીએ હવે સુરત શહેરમાં મિલિટરી પણ ઉતરી ગઈ છે અને અલગ અલગ જે સાધનો છે બચાવ કામને ઉપસ્થિત છે, જોઈ શકાય છે જે હિસાબે જે હાલ અહીંયા જે મિલિટરીની એક ટુકડી અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે તમામ સુવિધા છે એ લઈને પહોંચી છે અને તેના કારણે હાલ જે હિસાબે સુરત શહેરમાં ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે તેના પગલે તમામ લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે। ખાસ કરીને જે હિસાબે વાત કરીએ કે જે મિલિટરીના જવાનો છે એ પણ અહીંયા ઉપસ્થિત છે, જે હિસાબે જે એમની જોડે પણ વાત કરવાનો કોશિશ કરશું કે હિસાબે કે જે હિસાબે તમામ લોકો છે તે મિલિટરીને જવાનો રાહત અને બચાવ જે કામ
છે એમાં લાગી ગયા છે અને ખાસ કરીને જે હિસાબે વાત કરીએ કે જે લોકો છે તે તમામ અહીંયા પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને જે હિસાબે मिलिट्री एक जवान से अपनी जोड़े पर बात करने की कोशिश करता हूँ. सर क्या बोलिएगा, कैसे कैसे सुविधा है? सर ऐसा है, क्या क्या सुविधा आया है सर? खाली बचाओ. हमारे पास सारी सुविधा है, किसी चीज़ की जरूरत है, किसी चीज़ की कमी नहीं है. एज पर रिक्वायरमेंट हम ये सब सिक्योरिटी के मैटर बता नहीं सकते आपको, बट किसी चीज़ की कमी नहीं है. यहाँ पर बाढ़ आएगा तो जवान कितने आए हैं? एज 10 एज पर रिक्वायरमेंट, एज पर रिक्वायरमेंट पूरी सूरत में जहाँ भी बाढ़ आपदा आएगी हर जगह हम लोग स्वेच्छा से और अपनी पूरे तन मन धन से और सेफ्टी के साथ उनको बचाया जाएगा. सूरत के लिए कितने जवान को यहाँ पे भेजा है? जवान की स्ट्रेंथ कोई बताई नहीं जाती, ऐसे सिक्योरिटी का मैटर है, एज पर रिक्वायरमेंट. બિલકુલ આ અધિકારીઓ છે જેમને કેવું છે ખાસ કરીને જે હિસાબે તમામ વસ્તુ છે જે લઈને પહોંચ્યા છે અને ત્યારબાદ જે અલગ અલગ જે સાધનો છે એ લઈ પણ પહોંચ્યા છે અને જે હિસાબે વાત કરીએ હાલ જે મિલિટરી જવાન છે સુરત ઉતરી ચૂક્યા છે અને સુરત જે કોમ્યુનિટી હોલથી હાલ હવે જે હિસાબે જોઈ શકાય લિંબાયત વિસ્તારમાં જે છે ત્યાં બચાવ કામ માટે એટલે જવાના છે અને ખાસ કરીને હાલ તો જે હિસાબે સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે જે તમામ વિસ્તારો અલર્ટ મોડ પર મુકાયું છે તો કશે ને કશે ખાસ કરીને જે હિસાબે જે સુરત શહેરમાં પાણી ભરાવાની જે કંઈ સર્જાઈ છે તેને ધ્યાનમાં લઈને ને મિલિટરી જવાન જે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે 2 વખત પહેલાં સુરતમાં પાણી ભરાઈ ચૂક્યું ત્યારબાદ જે હાલ જે સુરત શહેરમાં મિલિટરી જવાનને ફાળવણી કરવામાં આવ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન ન્યૂઝ સુરત. તો સુરતથી વાત કરીએ, ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી છે તે જોવા પડી છે. ઉમરપાડામાં ધોધમાર વરસાદથી ડેમ છલકાયો છે. ડેમમાં પાણીની વ્યાપક આવક શરૂ થઈ ગઈ છે. ગોળધા ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ડેમ છલકાતા નયન રમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે. ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ ફેલાયો છે. ડેમના પાણીથી ખેતી પાકને જીવનદાન મળશે. હજારો હેક્ટર ખેતીને પાણીનો લાભ મળશે તેવું હાલ છે કહેવામાં આવ્યું છે. તો આણંદથી વાત કરીએ, આવતીકાલે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે રજા છે તે જાહેર કરાઈ છે. તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાન રાખવાને નિર્ણય આપવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ આવતીકાલે બંધ રહેશે. વરસાદી સ્થિતિને પગલે તંત્ર સતર્ક જોવા મળ્યું છે. સમગ્ર જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી છે, પણ 4-5 તાલુકામાં 6 ઇંચ 7 ઇંચ જેટલી પણ વરસાદ પડી છે. અને આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટના રોજ પણ રેડ એલર્ટ છે અને 1 ઓગસ્ટના રોજ પણ જે અત્યધિક ભારે વરસાદની આગાહી છે એના અનુલક્ષી સાવચેતીના ભાગરૂપે આવતીકાલે પણ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓમાં રજા ડિક્લેર કરી દેવામાં આવી છે. તો સાબરકાંઠાથી વાત કરીએ, ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ જોવા મળ્યું છે. કલેક્ટરની નાગરિકોને સાવચેત રહેવા અંગે અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર એલર્ટ મોડમાં છે. જરૂર પડશે તો સ્થળાંતર પણ તંત્ર કરશે તેવી તૈયારીઓ દર્શાવવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફ સાથે તંત્ર દ્વારા સંકલન કરવામાં આવ્યું છે. નદી, નાળા, કોઝવે જેવી જગ્યાએ ન જવા હાલ તંત્ર છે તે અપીલ કરી રહ્યું છે. જંગલ તેમજ પહાડી વિસ્તારોમાં પ્રવાસ ટાળવાની પણ અપીલ કરવામાં આવી છે. અફવાઓથી ખાસ કરીને દૂર રહેવું તેવું પણ તંત્રએ કીધું છે. તંત્રની અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વિશેષ રેડ એલર્ટની જોગવાઈ જાહેર કરવામાં આવી છે, જેમાં અમુક સ્થાનો અત્યંત ભારે વરસાદ સાથે સાથે વીજળી ચમકાવની પણ ઘટનાઓ બની શકે છે અને તેજ હવાઓ પણ ચાલી શકે છે. તો એ પરિસ્થિતિને માટે આ બધાને મારા વિનંતી છે કે માત્ર સરકારી સૂચનાઓ પર વિશ્વાસ રાખવો, કોઈ અફવાઓથી ડરવાનું નથી. જે આપણો સાબરકાંઠાનો વહીવટી તંત્ર છે તમામ તકેદારીના પગલાં લેવી ચૂક્યો છે. આ બધાને ફરીથી વિનંતી છે કે ખુલ્લામાં જવું નહીં. જે વરસાદી પાણી હોય, વધારે પાણી હોય એમાં સૂચનાઓનું પાલન કરવું. તો બોટાદથી વાત કરીએ, રેડ એલર્ટને પગલે પોલીસ પણ એલર્ટ જોવા મળ્યું છે. એસપી નેતૃત્વથી શહેરનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. કોઝવે તેમજ બ્રિજ પર 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
નીચાણવાળા વિસ્તારોમાં સતત પોલીસ પેટ્રોલિંગ પણ રહેશે તેવું કહેવામાં આવ્યું છે। રેસ્ક્યુ સાધનો સાથે 112 ટીમો તૈનાત છે। પાણી ભરાયેલા રસ્તા ક્રોસ ન કરવાની અપીલ કરવામાં આવી છે। પાણી વધતા રસ્તાઓ તાત્કાલિક બંધ કરવામાં આવશે। ઇમરજન્સીમાં 112 પર સંપર્ક કરવાની અપીલ પણ હાલ કરવામાં આવી છે। રેસ્ક્યુ સાધનો સાથે 112ની ટીમો છે તે તૈયાર છે। બ્રિજ જેવા વિસ્તારો છે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને નેત્રમથી અધિકારીઓ છે તે સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। આજે રેડ એલર્ટ છે અને આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ બોટાદ જિલ્લામાં જાહેર થયેલ છે। એના આધારે એટલે આપણે જે પોલીસનો બંદોબસ્ત છે તમામ આપણે કોઝવે છે, બ્રિજ છે, બીજા પુલ આવતા હોય એ તમામ ઉપર આપણે 24 કલાક બંદોબસ્ત રાખેલ છે અને ત્યાં પણ એવું છે કે જ્યારે પણ પાણીની ઓવરટોપિંગ થશે ત્યારે એટલે રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવશે। તો દાહોદથી વાત કરીએ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। શહેર સહિત પંથકોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગની આગાહી સાચી પડી છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પણ ફરી વળી છે। જે દાહોદ જિલ્લાની અંદર જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈ અને દાહોદ જિલ્લાની અંદર જે બપોર બાદ જે વરસાદ શરૂ થયો છે, તમે મારી દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે જે વહેલી સવારથી જે ઉકાળા મારી રહ્યા હતા તેની બાદ જે કહેવામાં આવે તો હમણાં જે ઠંડક પસરી છે, જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે રોડો પર પણ પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે અને જે કહેવામાં આવે તો અલગ અલગ તાલુકાની અંદર જે વરસાદ શરૂ થયો છે, દાહોદ, મીરાખેડી, જાલોદ, રૂપાખેડા, લીંબડી સહિત અલગ અલગ વિસ્તારોની અંદર જે ધીમે ધારે વરસાદ શરૂ થતા લોકોમાં પણ એક બાજુની ખુશી જોવા મળી છે કે વહીવટી તંત્ર દ્વારા જે 31 તારીખ અને 1 તારીખે જે સ્કૂલની અંદર જાહેર રજા રાખવામાં આવી હતી તેની અંદર પણ બાળકોને કોઈ પણ રીતની કોઈ બનાવ ના બને તે માટે વહીવટી તંત્રએ પગલા લેવામાં આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ સાથે પ્રથમ ચૌહાણ, દાહોદ। વાવથરાથી વાત કરીએ સરહદી પંથકમાં ધમાકેદાર વરસાદ નોંધાયો છે। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। આગાહી મુજબ વરસાદનું આગમન થયું છે। ચોથા નેસડા, તળાવ અને રાછેણામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। દિવસભરના બફારા બાદ ઠંડક પણ પ્રસરી છે। તો બનાસકાંઠાથી વાત કરીએ જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે। પાલનપુર બાદ ધાનેરા અને ડીસામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। ડીસા ધાનેરામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ છે। વહેલી સવારના ઉકળાટ બાદ વરસાદ જોવા મળ્યો છે। વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। તો બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીએ તંત્રને એલર્ટ કર્યું છે। આગામી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે। સંભવિત પૂર સામે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ યોજાઈ ચૂકી છે। 24 કલાક નિયંત્રણ કક્ષ હવે કાર્યરત રહેશે। એસડીઆરએફની ટીમ અને બચાવ સાધનો છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે। નદી નાળા આસપાસ સતત નજર રાખવામાં આવી રહી છે। નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ પણ તંત્ર કરી રહ્યું છે। વરસાદની પરિસ્થિતિ ધ્યાને લેતા આજરોજ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લાના અધિકારીશ્રીઓ, નોડલ અધિકારીશ્રીઓ તથા તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સૌ તો બનાસકાંઠાથી વાત કરીએ આવતીકાલે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। ભારે વરસાદની આગાહીને પગલે નિર્ણય લેવાયો છે।
આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તમામ કોલેજોમાં પણ રજા છે તે જાહેર કરાઈ છે. જિલ્લા કલેક્ટરે સમગ્ર શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો પત્ર છે તે જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે મહત્વનો નિર્ણય છે તે તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. તો છોટાઉદેપુરથી વાત કરીએ. બોડેલીમાં ધમાકેદાર વરસાદ જોવા મળ્યો છે. કાલા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 4 રસ્તા પાસે દુકાનોમાં પાણી ભરાયા છે. 4 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગરનાળા લક્ષ્મી રોડ પર પાણી ભરાયા છે. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. સાવચેત રહેવા તંત્રની નાગરિકોને ખાસ અપીલ પણ છે. તો છોટાઉદેપુરથી વાત કરીએ. બોડેલીમાં ભારે વરસાદથી પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે. દિવાન ફળિયા રજાનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણીમાં ફસાયેલા 27 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું છે. એનડીઆરએફ ટીમે લોકોને સલામત બહાર કાઢ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. તંત્રએ લોકોને પાણીમાં ન જવાની અપીલ કરી છે. સૂચનાઓનું પાલન કરવા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. તો છોટાઉદેપુરથી વાત કરીએ. બોડેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 2 કલાકમાં ધોધમાર વરસાદ છે તે ખાબક્યો છે. તો હાલ વાત કરીએ સમાચારમાં બસ આટલું જ. ફરી મળીશું સૌરાષ્ટ્ર સુરતમાં. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.